જો મિત્રો દર્શક હવે લોટ મળે છે જો આ તનું સેવ બનાવે હેલો ગાઈસ કેમ છો બધાને સુપ્રભાત ગુડ મોર્નિંગ તો આજે અત્યારે મસ્ત ક્યારનો ઉઠી ગયો તો ખાઈ લીધું તો ચા નાસ્તી કરી લીધો તો કેરીની રોટલી ને અમારા જોડે ટકો હે અહીંયા તનુ હે અને નિશાંત હે ને આજે આપણે બનાવવાની છે હેવું આવે એને સવારે નાસ્તામાં ખાવામાં આવે ગળ અને તેલ નાખીને તો અત્યારે આ જો આ ફેરવવાનું આ ખાટલા પેથરા એની ઉપર ગાઈઝ હેવું ને નાખવાની પછી હુકાઈ પછી ખાવાની બાફવાની પાણીમાં આમાં ડોહી ચમનું છે સોનતી હું મારું ને હે કેમ બોલતા નથી શરમાઈ ગયા બિચારા આ હરિયા છે ને આમાં નાખવાનું પછી ફેરવવાનું હે પછી નીચેથી એવું નીકળે પછી હુકવતી જવાની ખાટલામાં હવે હું બાકી આવી આગળ એક તું શું હે કરે સારું લાગે લઈ લા હવે ફેરવા લગવાનું છે બતાવું તમને આજે એવું કેમ ખવાય જો આ દર્શક અને તન્વીબેનભાઈ સેવ બનાવે છે જો આપણે નીચે સેવ તૈયાર થઈ ગયું છે પુષ્પામાં કહે છે કે જાડી જાડી થઈ और ये दर्शक गीत गाते हुए पड़े बोझ और ये देखो यहाँ पे सेब सूख रही है હવે દર્શક સેવ બનાવવાનો સળિયો લઈને તલવાર ફેરવે છે અને આ જવાની કલાકારી વજન વાળો છે હે તો અને જો આટલી વારમાં તો એને વજન લાગવા પડ્યું और यहाँ थोड़ा क्रूसलीना मूव करते हुए और मित्रों आमा टका है અને આને વિડીયો બનાવતા બિચારાને આવડતો નહીં હે અને બાવા હિન્દી બોલતા હે તો મિત્રો એક વાત કહું તમે તો કોઈ દી એવું નહીં જોઈએ ના ના એટલે તો ગામડા વધારે પડતી બનાવવામાં આવે એટલા માટે હું કેવું ટકલેશ્વર તો અત્યારે આપણે બહુ ગરમી થાય તડકો બી હોય ને જો આવી રીતે એવું થાય જો ખાટલામાં પાથરવાની આમ ગોળ ગોળ નીકળે ને પછી એને આવી રીતે પછી એ હુકાય પછી એને ભરીને મૂકી દેવાની પછી પાણીમાં બાફવાની આજે મારી મમ્મી પાછા લોટ બનાવે પાછી બનાવે હજી લોટ મહળે આ થોડોક મારો ઘરનો લોટ પડે ખાવાની મજા આવે ખાવાની ઘર ઘી નાખીને તાકાત મળે શું કેવું આના બહુ તાકાત હે કંઈ ખાતું નથી મારીએ ને તો કંઈ થાય બહુ તાકાત હે લાવો લોટ મળી દો મને લોટ મળતા આવડ્યો જો મિત્રો દર્શક હવે લોટ મળે છે તેનું મોઢું જોઈને જ તમે કહી શકો કે તેને કેટલી તાકાત લગાવવી પડે છે ભાઈ ખાવું હોય તો બધું થાય કે અબ તેલ નાખ એલા બાવા હિન્દી બોલ મે નહીં તું જો મિત્રો હવે આ તેલ નાખી અને પાછું મળે છે ને આ જો તનું તલવાર ફેરવવાની કોશિશ કરવામાં આને ખૂબ જ બળ લગાડવું પડે છે અને આ જો કહે કે રેવા દે જો આ તનુને સેવ બનાવતા બળ પડે છે બાય હા દોખું ક્યાં જાવું બસ થાકી જાય
भाई आज ऑमलेट नहीं बनाऊंगा, आज तेल का ऑमलेट बनाऊंगा। હા તું દુખે આજ તો હુઈ જવાનું છે ખાધા પીધા વાગ્યો. જો આ તોનું સેવ બનાવે ખૂબ જ બળ પડે છે. તેનો ચહેરો જોઈ તમે જ કહી શકો. ભૂખ લાગી મને તો હું ખાઈ લો થોડું. દાળ, છાશ, મરચાં ને બાજરાનો રોટલો. 3 મહિના જ્યારે બાજરાનો રોટલો ના મળે અહીં ઘેર આવીએ ને એટલે બપોરે ને રાતે બાજરાનો રોટલો જ ખાવાનો હોય. ત્યાં તો રોટલી ઓલી આવે પણ મુકાઈ જાય એની માને શું કરવાનું, ભૂખ લાગે તો ખાવું પડે. તો આપણે દાળ ને મસ્ત શાક બાક પી લે પછી ભૂઈ જાય તડક્યાના અંદર કરી લઈએ. મિત્રો હું બપોરે થોડા કામથી બહાર ગયો હતો, અત્યારે આવ્યો કોડીનાર ગયો હતો ને આપણે કાયરોભાઈ આવી ગયા ઉઠી બૂઠીને. તાર નામ છે અદબ પાડી જાય બધું કા કરી દે. તાર નામ છે કેટલા હું ભણે એ હું એકડા આવડે તને એકડા હમ બરોબર પછી 7 પછી શું આવે એ બધું જા દે ડૂકીને ડાસું કેમ થાય હે ખેલ બગાડું છે અમારે એક જાતનો. હાવ આઈ ખેલ બગાડું છે, આઈ ખેલ બગાડું છે. હા ડોહી ચાવનું છે શાંતિ હે ખાધું પીધું. મિત્રો હું વિડીયો બનાવું તો મારા પપ્પા ને મારી દાદી છે ને એ બી ખીસ કરે. હે કેમ ખીસ સાડે તમને? હા આ ડોહી છે અમારે. જો મને ખંભે જ પૂગે જો, આ તો મને ગોઠાણે જ પૂગે. હા પડી પડી ક્યાં ભાગે આવી નહીં અહીંયા. તો મિત્રો તમારો ભાઈ અત્યારે સાયકલિંગ કરવા નીકળ્યો હતો ને આ જો અમારે ગામને ત્યાં નવું પેલું નહાણું ટોટેક્સ બહુ મોટું હે, બહુ બધા લેને આની અંદર. આપણે આ બાજુ સાયકલિંગ કરવા આવ્યા હતા. અહીંયા જો ફૂલ સુવિધાવાળી સિસ્ટમ બધી, એમ્બ્યુલન્સ રાખવામાં આવેલી છે, બહુ બધું રાખવામાં આવેલું है. जो यार मौसम बहुत बड़ा सुहाना सुहाना हो रहा है. जो केवं मस्त लागे અહીંયાથી વ્યૂ કેવું મસ્ત આવે. 4 લેન હાઈવે બની ગયો, પહેલાં તો નહોતો એટલો મોટો હાઈવે. તમારો ભાઈ મસ્ત સાયકલિંગ કરે ને આ વ્યૂ જો ખાલી તમે આકાશમાં મસ્ત વ્યૂ है. વરસાદ જેવું વાદળા भी है, थोड़ा थोड़ा छाटा पण पड़े, मस्त पवन भी आवे एम. હું સાયકલ ચલાવું તો ચલો ઘરે જઈએ. હવે બહુ સાયકલ હાંકી લીધી, રાત થઈ ગઈ, હવે ના ચલાવાય. જે સેવ બનાવી હતી એ જો અમે બનાવીએ અહીંયા અત્યારે રાતે ને સેવ નાખી એમાં ગળ નાખ્યો દેશી ને ઘાણીનું તેલ ને પછી એને સોળવાની ને પછી દબાવવાની, મજા જ આવે ખાવાની. સવારે ખાઈ લીધી ને તો બપોરે 2-3 વાગ્યા સુધી ભૂખ ના લાગે. તો અત્યારે આપણે આ બ્લોગ અહીંયા પતાવીએ, ખાઈ લઈએ. બધાને જય માતાજી, ગુડ નાઇટ, સુપ્રભાત, શુભરાત્રી, બાય, જય માતા.